પહેલેથી જ ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફ લગાવી દેનાર ટ્રમ્પની નજર હવે ભારતની દવાઓ પર છે. શક્યતા એવી છે કે આગામી 27 ઓગસ્ટે લાગુ થનાર વધારાના 25% ટેરિફમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને પણ સામેલ કરી શકે છે. જો કે ભારતીય દવાઓ પર ટેરિફ લાગશે તો તેની સૌથી વધુ અસર અમેરિકાને જ થશે, કેમ કે અડધું અમેરિકા ભારતની દવાઓ પર જ જીવે છે. ત્યાં ઉપયોગમાં લેવાતી 40% જેનરિક દવાઓ અને 25% વેક્સિન ભારતમાંથી જ જાય છે. દર વર્ષે અમેરિકા ભારત પાસેથી લગભગ 70 થી 80 હજાર કરોડની દવાઓ ખરીદે છે, જેના કારણે તેમને $219 બિલિયન એટલે કે 19 લાખ કરોડ રૂપિયાની બચત થાય છે. એટલે જો 150 કે 250% ટેરિફ લાગે તો ફટકો અમેરિકાના લોકોને જ પડશે, કેમ કે દવાના ભાવ આસમાનને આંબી જશે. હાલની તારીખમાં ત્યાં દર 4 માંથી 1 દર્દી દવા ખરીદવા સક્ષમ નથી. ટેરિફ લાગશે તો આ આંકડો હજુ વધશે. છેલ્લે જે પણ ટેરિફના ટેક્સ છે એ ત્યાંના પેશન્ટને ભોગવવો પડશે. આ વધારાનો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.